જય જવાન જય કિસાન। આજે આ ગામનો વિકાસ તમને બતાવવાનો, ગામમાં વિકાસના કામ થાય। હું જે જગ્યાએ ઊભો છું એ ગ્રામ પંચાયતનું કામ છે અને ગ્રામ પંચાયત અહીંયા કચરા નિકાલની કુંડી બનાવે, કચરા નિકાલ સંગ્રહ અહીંયા કરશે અને અહીંયા હળગાવશે। એની આ કુંડી આવડી કંઈક બનાવવાની ગ્રાન્ટ છે અને આ બનાવવાના છે। હવે તમે જોઈ શકો છો કે આના ફરતી દિવાલ બનશે, આ બેલાની દિવાલ બનાવવાની છે। એટલે આની અંદર આ પાયો ગાળ્યો છે, આમાં કાંઈ નાખેલું નથી, એટલો જ પાયો છે એક વેતનો। એટલે આ પુરાણ હોય ઉપર માટીનું એ પણ કાઢેલું નથી। હવે અવડા પાયાની અંદર આ ધન કચરો નિકાલની કુંડી બનશે। ગ્રામ પંચાયત આ કુંડીના 40,000 રૂપિયા ચૂકવશે। 40,000 રૂપિયા સરકારના લોકોના પૈસાનું પાણી છે, ટેક્સના પૈસાનું પાણી। આ ટેક્સના પૈસાનું પાણી। રાજુભાઈ આ પાયો બતાવો બહુ નિરખીને, એટલે ખબર પડે કે આમાં કાંઈ પૂર્યું નથી એમ, ખરેખર પાયો એટલો જ ગાળેલો છે। એટલે આને ઉપર દિવાલ ઊભી કરશે તો આ કુંડી કેટલા દી રહે અને ધન કચરાનો નિકાલ અહીંયા લીલિયા ગામનો અહીંયા થાય। આવી 4 કુંડી મંજૂર થઈ છે 40,000 રૂપિયાની। એટલે બેઠા પૈસા બનાવવાની વાત છે, જે કોઈને કામ મળ્યું હોય કે જે કોઈ કરવાના હોય, પણ ગ્રામ પંચાયતે આ પૈસાનો બગાડ કરે છે, મને આવું દેખાય છે। ખરેખર આ ધન કચરાના નિકાલ તમે 4 કુંડી બનાવો છો તેની જગ્યાએ એક જ બનાવો ને ગામમાં હારી। ધન કચરાનો નિકાલ ક્યાં થાય છે આખા ગામને ખબર। આ શામવાડીની પાછળનો વિસ્તાર છે, તો અહીંયા ધન કચરો ક્યાંથી લાવશો? અહીં તો લોકો રહી છે, તો અહીંયા તમે ધન કચરો નાખશો? આ બતાવો, આ બધા રહી છે, અહીંયા મંદિર છે, તો અહીંયા હું તમે ગામનો કચરો અને ઉકળો અહીંયા ભેગો કરશો? નદીની અંદર જ્યાં ધન કચરાનો નિકાલ થાય છે, દરરોજ જ્યાં ટ્રેક્ટર ઠલવવા જાય છે, ત્યાં એક ખારી મોટી હેવી કુંડી બનાવો, અથવા તો એના જે કાંઈ બાથ બનાવવાનો થતો હોય તો એવો બાથ બનાવો અને નિકાલ કરો। આ પૈસા માત્ર ને માત્ર પૈસા બનાવવાનું આ કુંડી બને છે। આની અંદર નથી કોઈ ધન કચરાનો નિકાલ કરવા આવવાનું કે નથી અહીંયા કોઈ નાખવા આવવાનું। હવે આ બેલા થર્ડ ક્લાસ હલકી ક્વોલિટીના બેલા, આ પાયો ગાળેલો નથી, અંદર કાંઈ પુરાણ કરેલું નથી, તો આવા પૈસાનો વ્યર્થ કરવાનો મતલબ હું લીલિયા ગામના લોકોને કહેવા માગું છું કે તમારા ટેક્સના પૈસાનું પાણી થાય છે। તમે ગામમાં જ્યાં કામ હાલતા હોય, આવા નબળા ક્વોલિટીના કે હલકા કામ, પૈસા બનાવવા માટેના કામ જે લોકો કરતા હોય એને રોકો, એને તમે પૂછો કે ભાઈ તમે શું કરો છો? ભલે ગ્રામ પંચાયત કરતી હોય, પણ ગ્રામ પંચાયતને એવો કોઈ મતલબ નથી કે લોકોના પૈસાનો વેડફાટ કરે। એના ટેક્સના પૈસા છે, લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ કરવો, રૂપિયો આખો દિવસ દાડી કરીને લોકો રળે છે અને એ ટેક્સ ભરે છે સરકારને। અને આવા લોકો એના પોતાના સ્વાર્થ માટે, આવા લોકો પોતાના સ્વાર્થ માટે, પોતાનો સ્વાર્થ સાધી અને પૈસા બનાવવા માટેના આવા કામ લઈ આવે। બોલો, હવે તોય આને કોઈ કહેવાવાળું નથી કે આને કોઈ રોકવાવાળું નથી। તંત્ર શું કરે છે એ ખબર નથી। હું તો ટીડીઓને પૂછવાનો છું, ભાઈ આ તમે અવડો મોટો પાયો ઊંડો ગાળ્યો, તો આમાં હું નાખશો, હું અંદર હવે પાણા નાખશો કે ધૂળ નાખીને પાછો બુરદે હો કે શું કરશો? અસ્તુ।